રંગોનો તહેવાર ધૂળેટી આખા દેશમાં ઉત્સાહથી ઉજવાય છે, પરંતુ ગુજરાતના ગામડાઓમાં આ પર્વની ઉજવણીનો અંદાજ કંઈક અલગ જ હોય છે. ઉછળતા યુવાનો, શક્તિનું પ્રદર્શન અને હવામાં ગૂંજતો ઉત્સાહ. આ કોઈ સામાન્ય ભીડ કે યુદ્ધના દ્રશ્યો નથી, પરંતુ આ છે કડછ ગામના રમાતી સદીઓ ગોટાની રમત. ધૂળેટીના પાવન અવસરે સફેદ વસ્ત્રોમાં સજ્જ ગામના યુવાનો અને વડીલો એકઠા થાય છે અને શારીરિક ક્ષમતાની કસોટી કરતી આ અનોખી ગોટાની રમત રમે છે. આ દ્રશ્ય જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય, પરંતુ કડછ ગામ માટે આ તેમની સંસ્કૃતિનો એક અતૂટ હિસ્સો છે. કડછ ગામે ધૂળેટી નિમિત્તે રમાતી આ રમત છે. આ રમતની અંદર શૌર્ય અને ભાઈચારાની લાગણી જોવા મળે છે. રમત પૂર્ણ થઈ સૌ મિત્રો સાથે મળી દાંડિયા રાસ રમે છે અને એકતાના પ્રતીક રૂપે સમાજને સંદેશ આપે છે. ઉલ્લેખનીય છે કે આ રમત વર્ષોથી ચાલી આવતી રમત છે, જેની પરંપરાઓ આજે પણ ગ્રામજનોએ જાળવી રાખી છે. કડછ ગામે ધૂળેટી નિમિત્તે અમારા કુળદેવી મા કાંજળીના સાનિધ્યની અંદર તેની ધજા તળે આ રમાતી રમત એ ગોટાની રમત છે, જે રમતની અંદર ખુમારી, શૌર્ય અને ભાઈચારાની લાગણી આપતી ભાઈચારાની લાગણી વ્યક્ત કરતી રમત છે. રમત પૂર્ણ થઈએ સૌ મિત્રો સાથે મળીને દાંડિયા રાસ રમે છે અને એકતાના પ્રતીક રૂપે સમાજને સંદેશ આપે છે. આ રમત વર્ષોથી અમારા વડવાઓના વખતથી ચાલી આવતી રમત છે, જેની પરંપરાઓ આજે પણ અમે જાળવી રાખી છે. રંગોનો તહેવાર ધૂળેટી આખા દેશમાં ઉત્સાહથી ઉજવાય છે, પરંતુ ગુજરાતના ગામડાઓમાં આ પર્વની ઉજવણીનો અંદાજ કંઈક અલગ જ હોય છે. ઉછળતા યુવાનો, શક્તિનું પ્રદર્શન અને હવામાં ગૂંજતો ઉત્સાહ. આ કોઈ સામાન્ય ભીડ કે યુદ્ધના દ્રશ્યો નથી, પરંતુ આ છે કડછ ગામના રમાતી સદીઓ ગોટાની રમત. ધૂળેટીના પાવન અવસરે સફેદ વસ્ત્રોમાં સજ્જ ગામના યુવાનો અને વડીલો એકઠા થાય છે અને શારીરિક ક્ષમતાની કસોટી કરતી આ અનોખી ગોટાની રમત રમે છે. આ દ્રશ્ય જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય, પરંતુ કડછ ગામ માટે આ તેમની સંસ્કૃતિનો એક અતૂટ હિસ્સો છે. કડછ ગામે ધૂળેટી નિમિત્તે રમાતી આ રમત છે. આ રમતની અંદર શૌર્ય અને ભાઈચારાની લાગણી જોવા મળે છે. રમત પૂર્ણ થઈ સૌ મિત્રો સાથે મળી દાંડિયા રાસ રમે છે અને એકતાના પ્રતીક રૂપે સમાજને સંદેશ આપે છે. ઉલ્લેખનીય છે કે આ રમત વર્ષોથી ચાલી આવતી રમત છે, જેની પરંપરાઓ આજે પણ ગ્રામજનોએ જાળવી રાખી છે. કડછ ગામે ધૂળેટી નિમિત્તે અમારા કુળદેવી મા કાંજળીના સાનિધ્યની અંદર તેની ધજા તળે આ રમાતી રમત એ ગોટાની રમત છે, જે રમતની અંદર ખુમારી, શૌર્ય અને ભાઈચારાની લાગણી આપતી ભાઈચારાની લાગણી વ્યક્ત કરતી રમત છે. રમત પૂર્ણ થઈએ સૌ મિત્રો સાથે મળીને દાંડિયા રાસ રમે છે અને એકતાના પ્રતીક રૂપે સમાજને સંદેશ આપે છે. આ રમત વર્ષોથી અમારા વડવાઓના વખતથી ચાલી આવતી રમત છે, જેની પરંપરાઓ આજે પણ અમે જાળવી રાખી છે.